વીંછી અને બગલો. કોઈ એક સમયે એક માછલીઓથી ખચાખચ ભરાયેલા તળાવ પાસે એક બગલો રહેતો હતો. દરરોજ તળાવની માછલીઓ ખાઈને તે સુખેથી રહેતો હતો. આ જ રીતે વર્ષો વીત્યા. બગલો હવે ઘરડો થઈ ગયો હતો. તેને પહેલાની જેમ માછલીઓ પકડતા ફાવતું નહોતું. તેથી તેણે એક યુક્તિ ઘડી. દુઃખી ચહેરો બનાવીને તે એકદમ શાંતિથી બેઠો હતો. નજીકથી જતી માછલીઓને પણ પકડવાનો પ્રયત્ન કર્યો નહીં. એક વીંછીએ આ જોયું અને તે બગલા પાસે ગયો. કેમ ભાઈ આટલો ઉદાસ કેમ છે? માછલી ખાવાનું છોડી દીધું કે શું? અરે વીંછી ભાઈ, અરે હમણાં જ મેં સાંભળ્યું કે કેટલાક માણસો આ તળાવમાં માટી નાખીને સુકાવી નાખવાના છે. હવે આમાં બધા મરી જશે. આ સાંભળતા જ તળાવમાં એક જ ધમાલ ઉડી. હે ભગવાન, હા તો ખૂબ જ ભયંકર છે. હવે તું જ કે આમાંથી કેમ કરીને માર્ગ કાઢવો? હું તો આમ ઘરડો, પણ હું તમને જરૂર મદદ કરીશ. અહીં પાસે જ એક મોટું ઊંડું તળાવ છે. હું તમને ત્યાં લઈ જાઉં જેથી તમારો જીવ બચી શકે. તરત જ બગલો પોતાના પેલા ફેરા માટે તૈયાર થઈ ગયો. પોતાની ચાંચમાં તે એક પછી એક માછલી લઈને જતો. પણ તે દુષ્ટ બગલો એક મોટા પથ્થર ઉપર લઈ જઈને માછલીઓને ખાઈ જતો. તે દિવસે વીંછીનો વારો હતો. બગલાના ગળે મીઠી મારીને વીંછે તૈયાર થઈ ગયો. પણ માર્ગમાં તળાવ ક્યાંય દેખાયું નહીં. તેના બદલે તેને આમ તેમ માછલીઓના ઢાંચા પડેલા દેખાયા અને ત્યારે તેને બગલાનો કિમિયો સમજાયો. બધી શક્તિ લગાવીને તેણે બગલાની ગરદનમાં બટકું ભર્યું અને તેને મારી નાખ્યો. સાર: શત્રુ ઉપર ક્યારે પણ વિશ્વાસ મૂકવો નહીં. પેબલ્સ ગુજરાતી.